હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો પાવર ગયો છે સવારનો ક્યારનો, અને અહીંયા હું બનાવી રહી છું, જોઈ શકો છો. હું બનાવી રહી છું નાસ્તામાં ઘણા બધા ટાઈમ પછી થેપલા બનાવી રહી છું મસાલાવાળા, જોઈ શકો છો. પાવરની રાહ જોઈ જોઈને છોકરાઓ હમણાં નાવા ગયા છે અને અત્યારે 9 વાગ્યા છે. તો ચાલો બધા ગરમા ગરમ નાસ્તો કરવા માટે. એને આજે છે આઠમ, એટલે ઘણા બધા એના ત્યાં નિવેદ પણ હોય, અમારે તો નથી હોતા. અને બહાર વરસાદ પડી રહ્યો છે, આપણે પછી હમણાં થોડીક વાર રહીને વાત કરીએ. તો અહીંયા જોઈ શકો છો કે અમારા પરોઠા રેડી થઈ ગયા છે ને અમે બેસી ગયા છે કોફી પીવા માટે. અને આ કપ અમે નવા લીધા છે, જોઈ શકો છો તમે. જો વેચા આવ્યા હતા ને તો લીધા. આ કંઈક શું લખ્યું છે? કેસ રત્ન છે. કેસ રત્ન, ક્રાંતિ નહીં. તો જો આવા 2 કપ અને એક પ્લાસ્ટિકનો ડબ્બો 80 રૂપિયામાં, તો એવું મેં લીધેલું છે. અને બહાર વરસાદ પાછો પડવાનો ચાલુ થઈ ગયો છે. હેલો જય મેઘ, જય શ્રી કૃષ્ણ. ચલો હા તો બોલો જય મેઘ. કેટલો બધો કાલે વરસાદમાં બધા ગયા હતા ગરબા, નહીં ગઈ મેં? શું કર્યું તું એ કહેવાય નહીં. છપછબિયા કર્યા બધાએ, ડાન્સ કરે એવી રીતે, પછી એકબીજાને બગાડ્યા. છપછબિયાનો વાંધો નહીં, પણ બીજાને બગાડ્યા. એવો વિડીયો અમે મૂકી દઈશું, તો તમે જોઈ લેજો કે તમને કેવો લાગી રહ્યો છે. કેમ નહીં? ચલો હવે નાસ્તો કરી લઈશું. ઓલરેડી 9:15 થયા છે. આજે બહુ મોડું થઈ ગયું. આજે તો જયમિકને તો ઉઠવું જ નતું, પરાણ ઉઠાડ્યું મેં. બસ આવા બસ તારે વહેલું ઉઠવાનું હોય. હવે એક્ઝામ આવી 6 તારીખથી. હા, વહેલું તો સ્કૂલે જવાનું હોય ત્યારે સ્કૂલે ના જવાનું. જો એવું કરાય. તન્મયને તો કશું એ જ નથી, કિંમત જ નહીં. હે ભગવાન. ચલો હેડો હવે. આજે તો કપડાં ધોઈશું, તે વોશિંગ મશીન વગર ધોવાના છે, તો ઘર ક્યારે સુકાશે? પાવર આવવાનું, સાંજે આવવાનું પાવર એમ કે છે. હવે જોઈએ ક્યારે આવે છે પાવર. અને અહીંયા હમણાં હોલેમાન મંદિર છે મોટી ખડકીમાં, ત્યાં આગળ તો હવન છે આજે 8 વાગે રાત્રે. હા, રાત્રે 8 વાગે. અને જમણવાર પણ છે, એ પણ આપણા મહાદેવમાં જમણવાર રાખ્યું છે. તો અમારે બધાને જમવા જવાનું છે, તો બધા જશે ને હું તો નહીં જઉં. એટલે જો સારું બેટા જવાનું, મારે તો અવાય એવું નહીં. એટલે બટાકાનું શાક છે, દાળ ભાત તો હોય જ ને, બધામાં હોય. હવે તું યાર, અરે રે કઈક તો કેવું પડે ને મારે. શું કઈક તો કેવું પડે. એટલે મને ખબર. અને લાડુ હોય, મને લાગે ટોપરા પાક જેવી સ્મેલ આવતી હતી બનવામાં. ટોપરા પાક બનાવતા હશે. પ્રસાદમાં તો સુખડી હોય છે પેકિંગ કરેલી. ઓકે ચાલો હેડા. પછી હવે આપણે પહેલા કરી દો તો આપણું બધું ઠંડુ થઈ જશે. મારી આ જન્મય તારું દૂધ લઈ આવી જા તું અંદરથી. ઓહો કશું કામ બધું બહુ કામ કરી આપીએ છીએ. જો આવી જ છીકું મને આવતી હતી, તો તું દવા ના લઈ આવ્યો? હું તો જો દવા લઈએ મને ઘણો ફરક પડી ગયો. કાલે મને તાવ બી આવ્યો. પેન્ટ છે એમાં શું, હમણાં બહાર જશે એટલે એને પેન્ટ પહેરવાનું. અત્યારે તો આ રાખ્યું છે એને. ત્યારે ચાલો પેલા બસ ડિસ્કસ મૂકી દો. જો આજે 2 ભાઈઓ ઉપાડો લીધો છે બરાબરનો. મસ્તી. અને તન્મય આર્યો જો ઉપાડો લેવડાવ્યો આજે. હું ના પાડતો તો સવારના ઉપાડા લેશે 2 જણા સવારના. મસ્તી બસ. કશું કંટાળ ના આવે છે. ટીવી નહીં જોવાનું, ગરમી ભણવાનું બેસવાનું નહીં ગમતું, ગરમી લાગે.
હું હમણાં પાવર ના હોય તો અરે મારે હું લેપટોપ લઈને બેસું તો અડધો કલાકમાં તો ઊભું થવાનું થાય એટલે ચાર્જિંગ ઉતરી જાય તો ઓકે જો હવે વરસાદ પડે છે કે નહીં બંધ થઈ ગયો લાગે છે નહીં મેં બહાર કપડાં સૂકવ્યા તો વરસાદ પડ્યો અને હવે જો વરસાદ બંધ થઈ ગયો અત્યારે હું ઘડીક વાર જો આડી પડી છું શાક થઈ ગયું છે હવે ભાખરી બનાવવાની છે છોકરાઓ કે થોડીક વાર રહીને બનાવો એટલે આપણે શાંતિથી હવે આડા પડ્યા છે અહીંયા મને મારવાનું ટ્રાય કરે છે મમ્મી આ સેફ્ટી પિન લઈ લો એટલે તન્મય રહેવા દે ને સેફ્ટી પિનથી નહીં કરવાનું યાર ક્યાંથી લીધી સેફ્ટી પિન બહારથી લીધી બહારથી બસ જૈમિક મૂકી દેવા તું બેટા મને અહીંયા કામ કરવું છે હું જોઉં છું તો અહીંયા હેરાન કરવા આવે છે મને અત્યારે કોલા લાલ કર્યો સેફ્ટી પિન મારી બોલ હવે અમારે પાસ બી એ શું પાડ્યું આવ્યા ટેપ બગાડે છે જો એ રહેવા દે ને તન્મય બગાડી એ બગાડી ટેપ શું કરવા બગાડસ તન્મય જૈમિક તું આમ આવતો રહેવા ચાલ જો અત્યારના 4 વાગી ગયા છે ને તો પણ હજી પાવર આવ્યો નથી નથી જ આવ્યો તે ક્યાં આવ્યો છે નહીં આવ્યો. અમે કંટાળી ગયા નહીં છે એમ બહુ ગરમી લાગે એટલી બધી ગરમી લાગી રહી છે કે ના પૂછે ને વાત. અને અહીંયા જો દહીં મમરી ખાવા માટે કાલે અમારા બાજુવાળાની શું કહેવાય નાસ્તો હતો દહીં મમરી તો એ ભાભી મમરી આપી ગયા તો હું દહીં ઘરે હતું તો મેં ખાઈ લઉં છું તો ચલો દહીં મમરી ખાવા બધા મસ્ત મજાની. દહીં મમરીનામાં તન્મય જો ગીત ગાય છે હું બોલું છું ને તોય લેસન કરતા કરતા ફોન ના એ કરાય. અરે પણ કરી દીધું ક્યારનું લેસન કરતો તો તમે તો ગયા હતા. આ તો હોઈ જઈએ ને તો કંઈ કામ ના હોય તો પણ ઊંઘવા હોય કંઈ મજા નહીં આવે ને જેમ એક પરસેવા જ નોકરા વળ્યા છે ત્યારે હો આખો દિવસ ઊંઘી રાખે કામ કોણ કરશે તો પછી કામ કરતો જવાનું નામ આમ કરતું જવાનું એ આમ જો કામ કરતું જવાનું આમ કરતું જવાનું હો સારે તો ચલો બધા દહીં મમરી ખાવા નીચે પાડ્યો જો રાત લે બહુ મોટા પડી જાય ચામડા એ બ્રેકગીરી બંધ કરી દેજે. મેં પકડી તો છોડ દેવાળી એ તો કહેતી રહી ગયો તો જો અહીંયા આપણે બહાર તમે જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ છે અને આ બે ભાઈઓ જો હે જૈમિક હજી આટલા કપડાં રહ્યા ને હજી નહીં ઉપર હું નહીં જો લેવા હા હું જઈશ લેવા ચલો હું જઈશ હમણાં તો મસ્તી કરતો હતો ને હે મારી કેમ તન્મય એવું કરું છું તું એને તારી કેતી જવા જો જા બધા જય એરોપ્લેન જાય એરોપ્લેન નહીં ઓલું રોકેટ જાય રોકેટ જાય કેટલા મસ્ત વાદળા લાગે છે તે તો ખરી આહા ચાલુ કર નહીં ચાલ શું હવે ચાલુ કરી દેશે 2 જણનું આજે તો ગાલી કરો તન્મય એક તો એનાથી સહન નહીં થતી મારે માજોડી મસ્તી કરે છે લે અલ્યા જોરવાળી જેવું મારવાનું નહીં ભાઈ હા એકબીજાને પછી મસ્તી કરતા કરતા તન્મય નો ગો તન્મય બિચારા વાગયા ને એવું તન્મય વાગયા નથી મોડું આવી લઈ લો બાજુ બસ આયા બસ હવે હાય મસ્ત પવન આવ્યો છે લે હું બેસું બહાર મમ્મી આને કહો મને એ તન્મય હવે મૂકી દે ચલો હેડા જઈને બેસ અહીંયા આપણો વાગ તન્મય એને એવું
કેમ ખબર નહીં પડતી વાગ્યું બેટા ના વાગા લે આ તો જો ના વાગ્યો નહીં. આજનો દિવસ વાગ્યો કેમ આવો કશું મારા કરવા? ફોનમાં આવ 30% ચાર્જિંગ છે. કશું થયું જ નહીં ને આજે પાવર તો જો હજી નહીં આવ્યો 5 વાગવા આવ્યા તો મને હેરાન ના કરાવો. પેલા નાના તમે બે જણા તો અહીંયા જ રમતા હતા ને બોલ ને બેટ નહીં જય મેં તનભાઈ અરે યાર છે તો જો અહીંયા જોઈ શકો છો કે વાંદરા આવી ગયા છે ધપાધપ કરી રહ્યા છે વાંદરા શું છે હવે જો વાંદરા તન્મય અહીંયા મારા ખોળામાં આવીને સુઈ ગયો શું બોલા પાનો ઉભો થાય તો મારે એ તન્મય અહીંયા અરખો પગ કરે એવું ના કરીશ એને ઊભું થાવ છે તન્મય જો વાંદરા આવી ગયા છે નીચે તે જતો એક બે અલ્પુરા કે શકો છો કે આ વાંદરું કેવું બેઠ્યું છે અહીંયા અમારા જા આહાહા. બેઠો થઈ ગયો વાડી એ વાડી જો અહીંયા બે ભાઈઓ ક્રિકેટ રમવા મંડી પડ્યા છે જો કેળાવા છે ને મસ્ત મસ્ત ટણે નહીં આવતો તો પણ પેલું ક્યાં ગયું બેટ બેટ પેલા ઘરમાં પડ્યો આડસ આવે જવાની એટલે તો કેળાવા ઉભા રે આડે જ આવે છે અહીંયા પડી ગઈ. શું પડ્યું હતું એક બેટ હતું એ તો મૂક્યા એવું જઈને તો હવ મૂક્યા રમતા નતા એટલે ઘણું દેખાય અને આ તારું પેલું શું કહેવાય એ ના રમવાનું હોય તો આજા જાય તન્મય તો જબ્બર વાંકો વળી જાય છે તન્મય વાઈટ બોલ એક એ વાઈટ બોય આ સિક્સ 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 ચાલે નતો કીધું પેલો થાય એ મને વાગ્યું આ તો નહીં જ ગણાય કોને કીધું ફાઇનલી પાવર આવી ગયો છે અત્યારે ઘણા બધા કેટલા વાગ્યા 6 વાગ્યા છે ને પાવર આવ્યો છે ઇસ્ત્રીના કપડાં લઈને હું બેસી ગઈ છું